ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. હું પ્રોફેસર ભરત જે શાહ, પ્રોફેસર ઓફ એપ્લાઇડ મિકેનિક્સ અને પ્રિન્સિપલ ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ પાટણ. આજે આપણે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના સેમેસ્ટર 3ના વિષય મિકેનિક્સ ઓફ સોલિડ એના ટોપિક 1 ફંડામેન્ટલ ઓફ સ્ટેટિક્સ અને એનો સબ ટોપિક રિજિડ બોડી જેમાં મોમેન્ટ અને કપલ એના બીજા ભાગ વિશે ચર્ચા કરીશું. ગયા લેક્ચરમાં આપણે કોપ્લેનર નોન કોન્કરન્ટ ફોર્સ સિસ્ટમ વિશે ડિટેલમાં વાત કરી. ત્યારબાદ મોમેન્ટ શું છે, મોમેન્ટનો જે પ્રિન્સિપલ ઓફ મોમેન્ટ કે જેને વેરિગ્નોન્સ થિયરમ તરીકે ઓળખવામાં આવે છે તે શું છે તે વિશે વાત કરી. ત્યારબાદ કપલ, બે ઇક્વલ અને ઓપોઝિટ ફોર્સિસ જ્યારે કોઈ ડિસ્ટન્સ ઉપર લાગતા હોય ત્યારે એક કપલ પ્રોડ્યુસ કરે અને એ કપલ શું છે અને ત્યારબાદ મોમેન્ટ અને કપલ વચ્ચેનો શું ડિફરન્સ છે તે અને તે ઉપરના ઘણા બધા એક્ઝામ્પલ સાથે આપણે મોમેન્ટ અને કપલને સમજવાની કોશિશ કરી. આજના લેક્ચરમાં આપણે કપલ વિશે વધુ વાત કરીશું, પણ સાથે સાથે થોડુંક મોમેન્ટ માટે રિબ્રશ કરી લઈએ અને ત્યારબાદ કપલની અંદર જુદા જુદા પ્રકાર, જુદી જુદી કેરેક્ટરિસ્ટિક જેમ કે ઇક્વિવેલન્ટ કપલ, કપલની કેરેક્ટરિસ્ટિક્સ, મોમેન્ટ અને કપલ વચ્ચેનો ડિફરન્સ, એડિશન ઓફ કપલ, ફોર્સ કપલ સિસ્ટમ, રિઝલ્ટન્ટ ફોર્સ કપલ સિસ્ટમ, ઇક્વિવેલન્ટ ઓફ ફોર્સ કપલ સિસ્ટમ, આ બધું શું છે તે સમજવાની કોશિશ કરીશું. આમ તો મોમેન્ટ વિશે આપણે ગયા લેક્ચરમાં ડિટેલમાં વાત કરેલી છે, પણ મોમેન્ટ અને કપલ બંને લગભગ સિમિલર ટાઈપના હોવાથી બંને વચ્ચેનો ડિફરન્સ સમજવો ખાસ જરૂરી છે. તો મોમેન્ટ એ પદાર્થને ધરીની આસપાસ ફેરવવાની બળની વૃત્તિને મોમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. આપણે ફરીથી એક વખતે ફોર્સ મલ્ટીપ્લાય બાય પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ ફ્રોમ ધ પોઈન્ટ અબાઉટ વિચ ઇટ રોટેટ્સ ધ બોડી. અહીં આગળ એ પોઈન્ટ ઓ એ પોઈન્ટ ઓફ રેફરન્સ છે જેના આગળ પાછળ, જેની અબાઉટ ધ બોડી રોટેટ થાય છે. તો ફોર્સ ઇન્ટુ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ જે છે એને મોમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. ક્વિકલી, મોમેન્ટ એ વેક્ટર ક્વોન્ટિટી છે કારણ કે એને મેગ્નિટ્યુડ એન્ડ ડાયરેક્શન્સ છે. એનો યુનિટ એ ફોર્સનો યુનિટ અને ડિસ્ટન્સનો યુનિટ બંને ભેગા થઈને એનો યુનિટ મળે છે. એટલે ન્યૂટન ઇન્ટુ મીટર હોય, કિલો ન્યૂટન ઇન્ટુ મીટર હોય, ન્યૂટન mm હોય, તો એ ફોર્સનો યુનિટ અને ડિસ્ટન્સનો યુનિટ. નોર્મલી એ કયા પોઈન્ટ ઉપર લાગે છે અને એ પોઈન્ટ ઉપર એની ઇફેક્ટ, એનું રોટેશન, બોડીનું રોટેશન કેવું થાય છે એના પરથી એની ડાયરેક્શન્સ છે એ આઈધર ક્લોકવાઇઝ ડાયરેક્શન હોય કે એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શન હોય. આ ફોર્સ એફ માટે આપણે જોઈએ એબાઉટ પોઈન્ટ એ ફોર્સ એફની જે રોટેશન છે, બોડીનું રોટેશન એ એન્ટી ક્લોકવાઇઝ છે. દેટ ઇઝ વાય ઇટ રોટેટ્સ ધ બોડી ઇન એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શન. અહીંયા ફોર્સ એફ છે એબાઉટ પોઈન્ટ બી લઈએ તો એબાઉટ પોઈન્ટ બી ઇટ રોટેટ્સ ધ બોડી ઇન ધ ક્લોકવાઇઝ ડાયરેક્શન. એટલા માટે એ મોમેન્ટને અહીંયા ક્લોકવાઇઝ દર્શાવેલી છે, અહીંયા એન્ટી ક્લોકવાઇઝ દર્શાવેલી છે. 3 ડાયમેન્શનની અંદર મોમેન્ટને ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ તરીકે નહીં દર્શાવતા એમાં રાઇટ હેન્ડ થંબ રૂલનો ઉપયોગ કરી અને મોમેન્ટને ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝના બદલે ડબલ એરોના ફોર્મમાં દર્શાવવામાં આવે છે. એટલે રાઇટ હેન્ડ રૂલની અંદર આપણો જમણો હાથ છે એ જમણા હાથની ફિંગર્સ, આંગળીઓ જો મોમેન્ટની દિશા બતાવે તો જે અંગૂઠો છે, જે અહીંયા આંગળીઓનો અંગૂઠો જે બતાવેલો છે, તો એ અંગૂઠો છે એ મોમેન્ટ અબાઉટ દેટ એક્સિસ બતાવે છે. એટલે નોર્મલી એને આ ધારો કે જો ઝેડ એક્સિસ હોય તો આને મોમેન્ટ અબાઉટ ઝેડ એક્સિસ તરીકે ઓળખવામાં આવે છે. અને એ રીતે રાઇટ હેન્ડ રૂલથી ક્લોકવાઇઝ કે એન્ટી ક્લોકવાઇઝ પ્રમાણે એ જે ડાયરેક્શન્સ છે એને ડબલ એરોથી અપ અથવા ડાઉનમાં દર્શાવી શકાય છે. એ સિવાય બીજું સ્ક્રૂનો રૂલ, રાઇટ હેન્ડ સ્ક્રૂનો રૂલનો ઉપયોગ કરીને પણ એ ડબલ એરો દર્શાવી શકાય છે. તો 3Dની અંદર, 3 ડાયમેન્શનની અંદર ખાસ કરીને સ્ક્રૂ જ્યારે ટાઇટન થતો હોય, ઇટ મીન્સ કે સ્ક્રૂની જે ડાયરેક્શન્સ છે, આપણે ક્લોકવાઇઝ રોટેટ કરીએ તો સ્ક્રૂ ટાઇટન થાય, તો એ કેસમાં સ્ક્રૂ ડાઉનવર્ડ ડાયરેક્શનમાં મૂવ કરે તો આ જે ડાઉનવર્ડ ડાયરેક્શન્સ છે એ મોમેન્ટની દિશા બતાવે છે. એવી જ રીતે સ્ક્રૂને લૂઝ કરીએ એટલે એ બહાર નીકળવા, સ્ક્રૂ ખુલવાની પ્રોસેસ થાય એટલે એ બહાર નીકળવાની પ્રોસેસ થાય. એટલે અહીંયા આગળ મોમેન્ટ એ અપવર્ડ ડાયરેક્શનમાં દર્શાવેલી છે.
તો જ્યારે આપણે 3 ડાયમેન્શનમાં મોમેન્ટનો ઉપયોગ કરતા હોઈએ ત્યારે ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝમાં, કારણ કે એ વખતે મોમેન્ટ એક કરતાં વધારે ડાયરેક્શનની અંદર આવતી હોય ત્યારે ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ દર્શાવવાથી એમાં ક્લેરિટી આવતી નથી. તો મોમેન્ટની અંદર એ કઈ ડાયરેક્શનમાં અબાઉટ વિચ એક્સિસ એ બોડીને રોટેટ કરે છે એના ઉપર એને ડબલ એરોથી અબાઉટ દેટ એક્સિસ બતાવવામાં આવે છે. મોમેન્ટ માટેનો જે પ્રિન્સિપાલ છે વેરિગ્નોન્સ થિયરમ એ મોમેન્ટ ઓફ ફોર્સ અબાઉટ એની પોઈન્ટ, કોઈ પણ પોઈન્ટ ઉપર જ્યારે મોમેન્ટ લેવામાં આવે વિચ ઇઝ ઇક્વલ ટુ ધ સમ ઓફ ધ કોમ્પોનન્ટ ઓફ ધ ફોર્સિસ અબાઉટ ધ સેમ પોઈન્ટ. બળની કોઈ પણ બિંદુ અથવા તો અક્ષ પરની મોમેન્ટ એ તે જ બિંદુ અથવા અક્ષ પર તેના ઘટકોના બળની મોમેન્ટના સરવાળા જેટલી થાય છે. અને એટલા માટે જ અહીંયા આગળ જે ફોર્સ એફ આપેલો છે એના બે કોમ્પોનન્ટ છે પી અને ક્યુ. તો ફોર્સ એફને કારણે જે અબાઉટ પોઈન્ટ બી આપણે મોમેન્ટ લેતા હોઈએ તો એફ ઇન્ટુ ડી થાય. દેટ ઇઝ ઇક્વલ ટુ એના કોમ્પોનન્ટ પી અને કોમ્પોનન્ટ ક્યુની અબાઉટ પોઈન્ટ બી જે મોમેન્ટ થાય એ સરખી થાય છે. અને ફ્રેન્ચ મેથેમેટિશિયન વેરિગ્નોન્સ દ્વારા આ પ્રિન્સિપલ આપેલો હોવાથી એને વેરિગ્નોન્સ થિયરમ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ આપણે કપલ જોયું લાસ્ટ લેક્ચરની અંદર કે ટુ અનલાઇક પેરેલલ ફોર્સિસ સમાન તીવ્રતાના બે વિપરીત સમાંતર બળો ઇટ ફોર્મ્સ એ કપલ બનાવે છે. તો બે પેરેલલ ફોર્સ સેમ મેગ્નિટ્યૂડના પણ વિરુદ્ધ દિશામાં F1 અને F2 બંને પેરેલલ ફોર્સ હોય વિચ એક્ટ એટ સમ ડિસ્ટન્સ ડી. તો આ બંને ફોર્સ જો સરખા હોય વેન F1 ઇઝ ઇક્વલ ટુ F2 તો એ જે બંને ફોર્સ છે દેટ વિલ પ્રોડ્યુસ એ કપલ અને દેટ કપલ વેલ્યુ ઓફ કપલ ઇઝ ઇક્વલ ટુ F ઇન્ટુ ડી. રાઈટ. કપલમાં આમ જોઈએ તો જે રિઝલ્ટન્ટ ફોર્સ છે F1 અને F2 બંને ઓપોઝિટ ડાયરેક્શનમાં લાગતા હોવાથી એનો રિઝલ્ટન્ટ ફોર્સ 0 થાય. પણ મોમેન્ટ ઓફ બોથ ધ ફોર્સિસ અબાઉટ એની પોઈન્ટ, કોઈ પણ પોઈન્ટ ઉપર આ બંને ફોર્સની મોમેન્ટ એ 0 થતી નથી અને એના કારણે બોડી છે એ અબાઉટ દેટ ડાયરેક્શન એ જે કોઈ પણ અનબેલેન્સ ડાયરેક્શન હોય એ અનબેલેન્સ મોમેન્ટની ડાયરેક્શનમાં બોડી અબાઉટ દેટ પોઈન્ટ રોટેટ થાય છે. એટલે આ જે સ્લાઇડ છે જેમાં મોમેન્ટ કપલના કારણે જે મોમેન્ટ ડેવલપ થાય છે એફ ઇન્ટુ ડી કેવી રીતે આવે છે તે દર્શાવ્યું છે. ખાસ કરીને મોમેન્ટ એમ જે છે ધ ડાયરેક્શન મે બી ક્લોકવાઇઝ ઓર એન્ટી ક્લોકવાઇઝ ડિપેન્ડિંગ ઓન ધ ડાયરેક્શન ઓફ ધ મોમેન્ટ. ડાયરેક્શન અનબેલેન્સ મોમેન્ટ કઈ ડાયરેક્શનમાં આવે છે આઈધર ક્લોકવાઇઝ કે એન્ટી ક્લોકવાઇઝ એના પ્રમાણે બોડી એ ડાયરેક્શનની અંદર રોટેટ થાય છે. હવે આપણે કપલમાં થોડું વધારે ડિટેલની અંદર જોઈશું. સૌપ્રથમ ઇક્વિવેલન્ટ કપલ શું છે? ઇક્વિવેલન્ટ કપલ એટલે કે સમકક્ષ કપલ. ઇક્વિવેલન્ટ કપલ કોને કહેવાય? તો કપલ હેવિંગ ધ સેમ મેગ્નિટ્યૂડ એન્ડ સેમ ડાયરેક્શન. જે કપલના પરિમાણ વેલ્યુ સેમ હોય અને ડાયરેક્શન સેમ હોય તો એવા કપલને ઇક્વિવેલન્ટ કપલ તરીકે ઓળખવામાં આવે છે. એટલે સમાન પરિમાણ અને સમાન દિશા ધરાવતા કપલ્સને સમકક્ષ કપલ અથવા તો ઇક્વિવેલન્ટ કપલ કહેવામાં આવે છે. આપણે અહીંયા ફિગરની અંદર જોઈએ તો પહેલાં આ જે ફર્સ્ટ ફિગર છે પહેલી ફિગરની અંદર 10 ન્યૂટન ફોર્સ લાગે છે. 10 ન્યૂટન ઇક્વલ એન્ડ ઓપોઝિટ ફોર્સ લાગે છે અને આ બંને ફોર્સ 2 મીટરના ડિસ્ટન્સે લાગે છે. બંને ફોર્સ વચ્ચેનું ડિસ્ટન્સ 2 મીટર છે. તો એના કારણે અહીંયા જે કંઈ મોમેન્ટ ડેવલપ થશે એમ દેટ ઇઝ ઇક્વલ ટુ ફોર્સ મલ્ટીપ્લાય બાય પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ. તો ફોર્સ છે એ 10 ન્યૂટન છે અને પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ છે એ 2 મીટર છે. દેટ ઇઝ વાય ધ વેલ્યુ ઓફ મોમેન્ટ ઇઝ ઇક્વલ ટુ 20 ન્યૂટન ઇન્ટુ મીટર અને વિચ એક્ટિંગ ઇન ધ ક્લોકવાઇઝ ડાયરેક્શન. એટલે આ ક્લોકવાઇઝ કપલ થશે. એ જ રીતે આપણે બીજું કપલ જોઈએ, બીજી ફિગર જોઈએ. બીજા ફિગરની અંદર 5 ન્યૂટન ફોર્સ અપવર્ડ લાગે છે, 5 ન્યૂટન ફોર્સ ડાઉનવર્ડ લાગે છે અને બે વચ્ચેનું ડિસ્ટન્સ છે એ 4 મીટર છે. તો અહીં આગળ કપલની વેલ્યુ થશે એમ ઇઝ ઇક્વલ ટુ ફોર્સ 5 ન્યૂટન છે, ડિસ્ટન્સ 4 મીટર છે. તો ધીસ ઇઝ ઇક્વલ ટુ 20 ન્યૂટન ઇન્ટુ મીટર
અને અગેઇન આ જોઈએ તો એક અપવર્ડ છે એક ડાઉનવર્ડ છે, જેના કારણે બોડી વિલ રોટેટ ઇન ધ ક્લોકવાઇઝ ડાયરેક્શન. તો આ પણ 20 ન્યૂટન મીટર ક્લોકવાઇઝ કપલ થશે. ત્રીજી ફિગર જોઈએ તો ત્રીજી ફિગરની અંદર બંને ફોર્સ ઇન્ક્લાઇન લાગે છે. એક 2 ન્યૂટન લાગે છે ટુવર્ડ્સ અપવર્ડ ડાયરેક્શન, બીજો 2 ન્યૂટન લાગે છે ટુવર્ડ્સ ડાઉનવર્ડ ડાયરેક્શન લાગે છે. પણ બંને ફોર્સ વચ્ચેનું જે પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ આપેલું છે એ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ એ 10 મીટર છે. તો એના કારણે જે કોઈ પણ કપલ લાગશે તો કપલ ઇઝ ઇક્વલ ટુ ફોર્સ એ 2 ન્યૂટન મલ્ટીપ્લાય બાય પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ એ 10 મીટર એન્ડ દેટ ઇઝ ઇક્વલ ટુ 20 ન્યૂટન ઇન્ટુ મીટર. અગેન આ બંને ફોર્સના કારણે જે કપલ લાગશે એ ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં લાગશે, તો એ પણ ક્લોકવાઇઝ થશે. તો આમાં ફિગરમાં ત્રણેય ફિગરમાં જોઈએ તો પહેલી ફિગરમાં ફોર્સ 10 ન્યૂટન છે અને ડિસ્ટન્સ 2 મીટર છે, જે કપલ 20 ન્યૂટન મીટરનું પ્રોડ્યુસ કરે છે. બીજી ફિગરમાં ફોર્સ 5 ન્યૂટન છે, ફોર્સની વેલ્યુ બદલાઈ, ડિસ્ટન્સ પણ બદલાયું, પણ કપલની વેલ્યુ એ 20 ન્યૂટન મીટર રહી અને અગેન ઇટ એક્ટ્સ ઇન ધ ક્લોકવાઇઝ ડાયરેક્શન. અને ત્રીજી ફિગરમાં જોઈશું તો ફોર્સની વેલ્યુ 2 ન્યૂટન થઈ, ડિસ્ટન્સ 10 મીટર થયું, ફોર્સની વેલ્યુ પણ બદલાઈ, ડિસ્ટન્સ પણ બદલાયું, પણ વેલ્યુ ઓફ કપલ એ 20 ન્યૂટન મીટર રહી અને અગેન ઇન ધ ક્લોકવાઇઝ ડાયરેક્શન. આમ સમાન પરિમાણ એટલે વેલ્યુ અને સમાન દિશા ડાયરેક્શન ક્લોકવાઇઝ ત્રણ કપલ એ ક્લોકવાઇઝ દિશામાં લાગતા હોવાથી આ ત્રણેય કપલને ઇક્વિવેલન્ટ કપલ અથવા તો સમકક્ષ કપલ તરીકે ઓળખવામાં આવે છે. ઓલ ધ 3 કપલ્સ આર ઇક્વિવેલન્ટ કપલ હેવિંગ એ મેગ્નિટ્યુડ ઓફ 20 ન્યૂટન મીટર અને ડાયરેક્શન ઇઝ એક્ટ્સ ઇન ધ ક્લોકવાઇઝ ડાયરેક્શન. આના કારણે બોડી આ ત્રણ કેસમાં ધ એન્ટાયર બોડી વિલ રોટેટ ઇન ધ ક્લોકવાઇઝ ડાયરેક્શન. અહીંયા પણ ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં બોડી રોટેટ થશે, સેકન્ડ ફિગરમાં પણ ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં રોટેટ થશે અને થર્ડ ફિગરની અંદર પણ બોડી છે એ ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં રોટેટ થશે. આમ સમાન પરિમાણ અને સમાન દિશા ધરાવતા આ ત્રણ કપલને ઇક્વિવેલન્ટ કપલ તરીકે ઓળખવામાં આવે છે. હવે કપલની લાક્ષણિકતાઓ વિશે થોડી વાત કરીએ. સૌથી પહેલાં તો ધો ધ સમ ઓફ ધ ફોર્સીસ ફોર્મિંગ ધ કપલ ઇઝ 0. આપણે જોયું કે કપલની અંદર જે કોઈ પણ બંને ફોર્સ લાગે છે બંને ઇક્વલ અને ઓપોઝિટ હોય છે, એટલે ધ સમ ઓફ ધ ફોર્સીસ સિગ્મા એફ ઇઝ ઇક્વલ ટુ 0. The sum of the moments of the forces about any point will not be 0. It means કે કપલ બનાવતા બળોનો સરવાળો શૂન્ય હોવા છતાં કોઈ પણ બિંદુ પર એની મોમેન્ટનો સરવાળો શૂન્ય થશે નહીં. બહુ સરળતાથી આપણે આ વસ્તુ આગળ સમજી લીધી કે કોઈ એક ફોર્સ છે અને એની વચ્ચેનું ડિસ્ટન્સ ડી છે, તો આ કેસની અંદર મોમેન્ટ due to this couple is equal to force multiplied by perpendicular distance. આમ જોઈએ તો sum of the forces forming the couple is 0, એટલે સિગ્મા એફ છે અહીંયા સમેશન ઓફ ધ ફોર્સીસ 0, કારણ કે બંને ઇક્વલ અને ઓપોઝિટ ફોર્સ છે એટલે એના કારણે સિગ્મા એફ 0 થશે. પણ સમ ઓફ ધ મોમેન્ટ ઓફ ધ ફોર્સીસ અબાઉટ એની પોઈન્ટ વિલ નોટ બી 0. કોઈ પણ પોઈન્ટ ઉપર આપણે ધારો કે સેન્ટર પોઈન્ટ લઈએ તો સેન્ટર પોઈન્ટ લઈએ, માની લો કે એફની વેલ્યુ 10 ન્યૂટન છે અને ડિસ્ટન્સ 2 મીટર આપેલું છે, તો 10 ન્યૂટન અને ડિસ્ટન્સ 2 મીટર આપેલું છે એટલે અબાઉટ ધીસ પોઈન્ટ માની લો કે અબાઉટ પોઈન્ટ એ આપણે મોમેન્ટ લેવી છે, તો એમ એ ઇઝ ઇક્વલ ટુ શું થશે? સૌથી પહેલો 10 કિલો ન્યૂટન ફોર્સની લઈએ મોમેન્ટ, તો 10 મલ્ટીપ્લાય બાય 1 એ એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં લાગશે. બીજો 10 કિલો ન્યૂટનનો ફોર્સ એ અગેઇન 10 મલ્ટીપ્લાય બાય 1 એ પણ એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં લાગશે. સો ટોટલ મોમેન્ટ ઇઝ ઇક્વલ ટુ 20 ન્યૂટન ઇન્ટુ મીટર, અને આપણે કપલની મોમેન્ટ ઇઝ ઓલ્સો ઇક્વલ ટુ 10 ઇન્ટુ 2, સો ધીસ ઇઝ ઇક્વલ ટુ 20 ન્યૂટન ઇન્ટુ મીટર, એ પણ એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં લાગશે. એટલે ભલે ફોર્સની વેલ્યુ સમ ઓફ ધ ફોર્સ ફોર્મિંગ ધ કપલ ઇઝ 0, સમ ઓફ ધ મોમેન્ટ્સ ઓફ ફોર્સીસ અબાઉટ એની પોઈન્ટ વિલ નોટ બી 0. એની પોઈન્ટ, આ તો આપણે એ પોઈન્ટ અહીંયા લીધો, કોઈ બી પોઈન્ટ અહીંયા આગળ હોય, કોઈ સી પોઈન્ટ બીજો કોઈ હોય, કોઈ પણ પોઈન્ટે એ મોમેન્ટ વિલ નોટ બી 0, રાઈટ? દેટ ઇઝ ધ ફર્સ્ટ કેરેક્ટરિસ્ટિક્સ. બીજું, એક કપલ વિલ નોટ પ્રોડ્યુસ લિનિયર મોશન ઓફ ધ બોડી.
નોર્મલી ફોર્સના કારણે શું થાય કે બોડી છે એ જ દિશામાં રેખીય ડાયરેક્શનમાં, એટલે કે આ ધારો કે બોડી છે, ફોર્સ એફ લગાડવામાં આવે તો એના કારણે એ બોડી છે એ જ ડાયરેક્શનમાં મૂવ થશે. એટ સમ ડિસ્ટન્સ it will move, let us say the distance is equal to x or delta x. right? તો ફોર્સના કારણે નોર્મલી બોડી છે એ રેખીય ડાયરેક્શન કે લિનિયર મોશનની અંદર મૂવ થશે, પરંતુ કપલના કારણે ઇટ રોટેટ્સ ધ બોડી ઇન ધ ડાયરેક્શન ઓફ ધ કપલ. એટલે આ જો કપલ ધારો કે અહીંયા આગળ આ બોડી છે એના ઉપર કોઈ બંને ઇક્વલ અને ઓપોઝિટ ફોર્સ લાગે છે, આ ક્લોકવાઇઝ કપલ પ્રોડ્યુસ કરશે અને આ કપલના કારણે જે રોટેશન થશે આ બોડી પણ એ ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં રોટેટ થશે. એટલે રેખીય દિશાના બદલે એ કોણીય દિશાની અંદર ગતિ કરશે, એટલે કોણીય દિશામાં એ ફેરવશે. ત્રીજું, moment m of a couple will have the same magnitude and direction irrespective of the point of application. આપણે પહેલા મુદ્દામાં જોયું કે irrespective of point of application ક્યાં પણ લાગતું હોય, એ આ જગ્યાએ લાગે અથવા તો એ આ જગ્યાએ લાગે, જો એની મેગ્નિટ્યુડ અને ડાયરેક્શન સેમ હોય તો irrespective of moment, irrespective of its magnitude and direction, એની જે ઇફેક્ટ છે એ ઇફેક્ટ સેમ રહેશે. આ જો ક્લોકવાઇઝ કપલ હોય 20 ન્યૂટન મીટરનું અને આ પણ જો 20 ન્યૂટન મીટરનું ક્લોકવાઇઝ કપલ હોય તો એની ઇરરિસ્પેક્ટિવ ઓફ વેધર ઇટ એક્ટ એટ ધીસ પોઈન્ટ ઓર વેધર ઇટ એક્ટ્સ એટ ધીસ પોઈન્ટ, કોઈ પણ પોઈન્ટ ઉપર લાગે, ઇરરિસ્પેક્ટિવ ઓફ એની પોઈન્ટ ઓફ એપ્લિકેશન, એની તીવ્રતા અને એની દિશા એ સેમ રહેશે. એ કપલ કેનોટ બી બેલેન્સ બાય એ સિંગલ ફોર્સ. કપલ છે એ કોઈ સિંગલ ફોર્સથી બેલેન્સ અથવા તો સંતુલિત થઈ શકતું નથી. રાઈટ? ઇટ કેન બી બેલેન્સ બાય અનધર કપલ ઓફ ધ સેમ મેગ્નિટ્યુડ એન્ડ ડાયરેક્શન. એટલે કોઈ કપલ છે, આ ધારો કે ક્લોકવાઇઝ કપલ છે, ઇટ કેન નોટ બી બેલેન્સ બાય એ સિંગલ ફોર્સ. કોઈ એક ફોર્સ દ્વારા એ બેલેન્સ થઈ શકતું નથી. આ જે ક્લોકવાઇઝ કપલ પ્રોડ્યુસ થયું that will be balanced by a similar magnitude and direction of opposite direction of the same magnitude of the couple. એટલે સમાન તીવ્રતાના પણ વિરુદ્ધ દિશાના બીજા કપલ દ્વારા જ સંતુલિત થઈ શકે છે. એટલે આ 20 ન્યૂટન મીટરનું ક્લોકવાઇઝ કપલ હોય તો ઇટ કેન બી બેલેન્સ બાય એ ઓપોઝિટ ડાયરેક્શન ઓફ સેમ મેગ્નિટ્યુડ ઓફ 20 ન્યૂટન ઇન્ટુ મીટર. અને છેલ્લે પાંચમી એની કેરેક્ટરિસ્ટિક કે ઇક્વિવેલન્ટ કપલ વિલ હેવ ધ સેમ મેગ્નિટ્યુડ એન્ડ ડાયરેક્શન ઇવન ધો ધ ફોર્સ એન્ડ ડિસ્ટન્સ બિટવીન ધેમ્સ આર ડિફરન્ટ. સમકક્ષ કપલોમાં બળો અને તેમના વચ્ચેના અંતર અલગ અલગ હોવા છતાં તેમની તીવ્રતા અને દિશા છે એ સરખા રહે છે. આપણે અગાઉ હમણાં ઇક્વિવેલન્ટ કપલનું જ્યારે એક્ઝામ્પલ જોયું ત્યારે એની અંદર 3 અલગ અલગ કેસ લીધા. પહેલા કેસની અંદર 10 ન્યૂટન ફોર્સ લાગે છે એટ 2 મીટર ડિસ્ટન્સ, which will produce a clockwise couple of 20 ન્યૂટન ઇન્ટુ મીટર. બીજા કેસમાં 5 ન્યૂટનના ફોર્સ લાગે છે, 5 ન્યૂટનનો ફોર્સ 4 મીટરના ડિસ્ટન્સ સાથે લાગે, પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ 4 હોય, that will also produce the same thing, 20 ન્યૂટન ઇન્ટુ મીટર ક્લોકવાઇઝ કપલ પ્રોડ્યુસ કરશે. અને ત્રીજા કેસની અંદર એ 2 ન્યૂટનનો ફોર્સ લાગશે 10 મીટરના ડિસ્ટન્સ સાથે, સો દેટ વિલ ઓલ્સો પ્રોડ્યુસ એ 20 ન્યૂટન ઇન્ટુ મીટર ક્લોકવાઇઝ કપલ લાગશે. તો સમકક્ષ કપલ એટલે ઇક્વિવેલન્ટ કપલની અંદર બળો અને તેમની વચ્ચેના અંતર અલગ અલગ હોવા છતાં તેની તીવ્રતા અને દિશા સમાન રહે છે. હવે આપણે કપલ વિશે વધુ વાત કરીશું, જેમાં પહેલો મુદ્દો એડિશન ઓફ કપલનો સરવાળો, અને ફાઇનલી રિઝલ્ટન્ટ કપલ. જ્યારે એક કરતાં વધારે કપલ લાગતા હોય કોઈ બોડી ઉપર ત્યારે રિઝલ્ટન્ટ કપલ, જેમ એક કરતાં વધારે ફોર્સ લાગતા હોય તો રિઝલ્ટન્ટ ફોર્સ આપણે શોધવાની પ્રક્રિયા જોઈ, એ જ પ્રમાણે એક કરતાં વધારે કપલ લાગતા હોય ત્યારે પરિણામી કપલ, રિઝલ્ટન્ટ કપલ શું છે તે વિશે વાત કરીશું. ઇફ 2 કપલ પી અને પી ડેશ, આપણે જોઈએ તો આ ફિગરની અંદર 2 કપલ લાગે છે, પી અને પી ડેશ ઇક્વલ એન્ડ ઓપોઝિટ ફોર્સ વિથ અ ડિસ્ટન્સ સ્મોલ પી ઇન બિટવીન ધેમ. અને બીજું એક કપલ છે ક્યુ ઇક્વલ એન્ડ ઓપોઝિટ ફોર્સ લાગે છે વિથ અ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ સ્મોલ ક્યુ ઇન બિટવીન ધેમ. આ P
પી ફોર્સના કારણે જે કપલ લાગે છે એ એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં લાગે છે, ક્યુ ફોર્સના કારણે જે કપલ લાગે છે એ પણ એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં લાગે છે. તો પરિણામી કપલ જ્યારે એક કરતાં વધારે કપલ એક્ટિંગ ઓન એ બોડી પર લાગતા હોય, then moment acting on a body is a algebraic sum of the two couple. ટુ કપલ કરતાં n કપલ જેટલા નંબર ઓફ કપલ્સ લાગતા હોય એ બધાનો એલ્જીબ્રિક સરવાળો કરીએ તો એ એલ્જીબ્રિક સરવાળો છે એ રિઝલ્ટન્ટ કપલ અથવા તો પરિણામી કપલ દર્શાવે છે. આ કેસની અંદર ટોટલ મોમેન્ટ એમ રિઝલ્ટન્ટ એમ દેટ ઇઝ ઇક્વલ ટુ ફોર્સ પી એસ્યુમિંગ પી ઇઝ ઇક્વલ ટુ પી ડેશ. આ કેસની અંદર પી ઇઝ ઇક્વલ ટુ પી ડેશ ઇઝ ઇક્વલ ટુ પી લઈએ અને અહીંયા પણ ક્યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ડેશ ઇઝ ઇક્વલ ટુ ક્યુ લઈએ તો ટોટલ મોમેન્ટ એમ ઇઝ ઇક્વલ ટુ પી ઇન્ટુ સ્મોલ પી અને ક્યુ ઇન્ટુ સ્મોલ ક્યુ. ફોર્સ મલ્ટીપ્લાય બાય પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ. ટુ કપલ કેન બી રિપ્લેસ્ડ બાય એ સિંગલ કપલ ઓફ મોમેન્ટ ઇક્વલ ટુ ધ એલ્જીબ્રિક સમ ઓફ ધ મોમેન્ટ્સ ઓફ ધ ગિવન કપલ ઇઝ કોલ્ડ ધ રિઝલ્ટન્ટ કપલ. આ જે બંને કપલનો જે એલ્જીબ્રિક સરવાળો કરીએ છીએ એ એલ્જીબ્રિક સરવાળાને આપણે રિઝલ્ટન્ટ કપલ તરીકે ઓળખીશું. એટલે જ્યારે એક કરતાં વધારે કપલ કોઈ બોડી ઉપર લાગતા હોય ત્યારે એનો આપણે જે એલ્જીબ્રિક સરવાળો કરીએ આ એલ્જીબ્રિક સમને રિઝલ્ટન્ટ કપલ તરીકે ઓળખવામાં આવે છે. આ જ વસ્તુને આપણે એક્ઝામ્પલથી સમજવાની કોશિશ કરીશું. ફાઇન્ડ ધ રિઝલ્ટન્ટ મોમેન્ટ એક્ટિંગ ઓન એ સ્ક્વેર પ્લેટ. આ એક સ્ક્વેર પ્લેટ આપેલી છે. ઇફ 3 કપલ એક્ટ્સ ઓન ઇટ. આની અંદર આ જે સ્ક્વેર પ્લેટ આપેલી છે આ સ્ક્વેર પ્લેટ ઉપર 3 કપલ લાગે છે. સૌથી પહેલું તો આ 100 ન્યૂટન ફોર્સ ઇક્વલ એન્ડ ઓપોઝિટ ફોર્સ લેટ અસ કોલ ધીસ એઝ એ F1. રાઈટ, ઇક્વલ એન્ડ ઓપોઝિટ ફોર્સ F1ના કારણે એક કપલ ડેવલપ થશે. બીજું ઇક્વલ એન્ડ ઓપોઝિટ ફોર્સ ઓફ 150 ન્યૂટન રાઈટ અપવર્ડ અને ડાઉનવર્ડ ડાયરેક્શનમાં લાગે છે. So let us call this is equal to F2. Equal and opposite force બે વચ્ચેનું ડિસ્ટન્સ 100 mm આપેલું છે એના કારણે કપલ ડેવલપ થશે. અને ત્રીજો ફોર્સ છે એ 200 ન્યૂટન ફોર્સ વિચ ઇઝ એક્ટિંગ એટ એ 30 ડિગ્રી અને એના કારણે જે કપલ ડેવલપ થશે લેટ અસ કોલ ધ ફોર્સ ઇઝ ઇક્વલ ટુ F3. તો ફાઇન્ડ ધ રિઝલ્ટન્ટ કપલ. અહીંયા 3 કપલ દે ડ્યુ ટુ 100 ન્યૂટન કપલ નંબર 1, ડ્યુ ટુ 150 ન્યૂટન કપલ નંબર 2 અને ડ્યુ ટુ 200 ન્યૂટન કપલ નંબર 3. તો આ ત્રણેય કપલના કારણે કેટલો રિઝલ્ટન્ટ કપલ ડેવલપ થશે એ આપણે શોધીશું. સૌથી પહેલાં ફોર્સ F1 આપણે 100 ન્યૂટન લીધેલું છે. તો F1ના કારણે જે કપલ ડેવલપ થશે M1 ઇઝ ઇક્વલ ટુ F1 ઇન્ટુ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ D1. આ કેસની અંદર F1ની વેલ્યુ 100 ન્યૂટન છે અને મલ્ટીપ્લાય બાય પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ એમાં 300 mm છે. સો ધીસ ઇઝ ઇક્વલ ટુ 30,000 ન્યૂટન ઇન્ટુ mm એ એની વેલ્યુ થશે. જોઈએ તો બંને જે ફોર્સ છે F1 એક ટુવર્ડ્સ રાઇટ લાગે છે, એક ટુવર્ડ્સ લેફ્ટ લાગે છે. એના કારણે જે કપલ પ્રોડ્યુસ થશે એ ક્લોકવાઇઝ કપલ થશે. તો એ અહીંયા ક્લોકવાઇઝ કપલ દર્શાવીશું. પછી એને ક્લોકવાઇઝ કપલને પોઝિટિવ લેવા હોય તો એન્ટી ક્લોકવાઇઝને નેગેટિવ એ રીતે પ્લસ માઇનસ સાઇન એપ્લાય કરી આપણે એનો એલ્જીબ્રિક સમ શોધીશું. પણ અત્યારે આપણે ક્લોકવાઇઝ મોમેન્ટ તરીકે દર્શાવીશું. ત્યારબાદ બીજું કપલ જે ડેવલપ થશે દેટ ઇઝ ડ્યુ ટુ 150 ન્યૂટન ફોર્સ. તો એને આપણે F2 ફોર્સ તરીકે દર્શાવીશું F2 અને M2 ઇઝ ઇક્વલ ટુ F2 મલ્ટીપ્લાય બાય D2. અહીંયા પરપેન્ડિક્યુલર જે ડિસ્ટન્સ છે એ 100 mm છે. તો આ કેસની અંદર F2ની વેલ્યુ છે એ 150 મલ્ટીપ્લાય બાય 100. સો ધીસ ઇઝ ઇક્વલ ટુ 15,000 ન્યૂટન ઇન્ટુ mm. અહીં આગળ જોઈએ તો એક ફોર્સ ડાઉનવર્ડ ડાયરેક્શનમાં લાગે છે, એક ફોર્સ અપવર્ડ ડાયરેક્શનમાં લાગે છે. એના કારણે જે કપલ ડેવલપ થશે એ એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં ડેવલપ થશે. એટલે એ અહીંયા હું એન્ટી ક્લોકવાઇઝ તરીકે દર્શાવું છું. અને ત્રીજું કપલ M3 દેટ ઇઝ ડ્યુ ટુ ધ થર્ડ ફોર્સ ધીસ ઇઝ F3
અને એ જ રીતે આ F3 અને એમના વચ્ચેનું આ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ D છે. હવે આ 30 ડિગ્રી છે તો આ ખૂણો પણ 30 ડિગ્રી થશે, રાઈટ. આ 300 mm આપેલું છે એટલે આપણે કોસ થીટાની વેલ્યુથી આને શોધી શકીશું. તો કોસ થીટા ડી શોધવું છે તો કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ ડી અપોન 300. સો ડી ઇઝ ઇક્વલ ટુ 300 કોસ થીટા. એટલે કોસ થીટા 30 છે એટલે ડી ઇઝ ઇક્વલ ટુ 300 ઇન્ટુ કોસ 30. તો જ્યારે આપણે આની વેલ્યુ મૂકીશું કોસ 30ની, તો ધીસ ઇઝ ઇક્વલ ટુ 259.81 mm થશે. અને M3 ઇઝ ઇક્વલ ટુ F3 ઇન્ટુ D3, this is equal to F3 ની વેલ્યુ 200 ન્યૂટન અને D3 is D, this is 259.81 mm, which comes out to be 51,962 ન્યૂટન ઇન્ટુ mm. અને અહીંયા પણ જોઈએ તો આ બંને ફોર્સના કારણે જે કપલ ડેવલપ થશે એ એન્ટી ક્લોકવાઇઝ કપલ ડેવલપ થશે. હવે ટેકિંગ એન્ટી ક્લોકવાઇઝ એઝ પોઝિટિવ, તો ટોટલ રિઝલ્ટન્ટ મોમેન્ટ M, this is equal to M1 plus M2 plus M3, M1 plus M2 plus M3. અને આ ત્રણેયનો સરવાળો કરે, પણ અહીંયા આગળ M1 છે એ ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં છે, દેટ ઇઝ ઇક્વલ ટુ -30,000, કારણ કે આપણે એન્ટી ક્લોકવાઇઝ પોઝિટિવ લઈએ છીએ, એન્ટી ક્લોકવાઇઝ ઇઝ પોઝિટિવ. સો -30,000 પ્લસ M2 એ એન્ટી ક્લોકવાઇઝ છે એટલા માટે +15,000 અને M3 એ પણ એન્ટી ક્લોકવાઇઝ છે એ 51,962. આનો સરવાળો એલ્જિબ્રિક સમ્સ કરીશું તો ધીસ મોમેન્ટ ઇઝ 36,962 ન્યૂટન ઇન્ટુ mm અને વિચ ઇઝ એક્ટિંગ ઇન ધ એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શન. એટલે રિઝલ્ટન્ટ કપલ which is equal to the algebraic summation of the all couple acting on the body. અને આ રિઝલ્ટન્ટ કપલના કારણે બોડી પણ જે અનબેલેન્સ કપલ આવ્યો વેલ્યુ આવી મોમેન્ટની એ ડાયરેક્શનમાં રોટેટ થશે. એટલે અહીંયા અનબેલેન્સ મોમેન્ટ છે એ એન્ટી ક્લોકવાઇઝ છે, તો એન્ટાયર બોડી વિલ બી રોટેટિંગ ઇન ધ એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શન. સો ધીસ ઇઝ ઇક્વલ ટુ ધીસ ઇઝ ધ રિઝલ્ટન્ટ કપલ. હવે આપણે ફોર્સ કપલ સિસ્ટમ વિશેની વાત કરીશું. રિઝોલ્યુશન ઓફ ફોર્સ ઇન્ટુ આ ફોર્સ કપલ સિસ્ટમ. ધારો કે કોઈ ફોર્સ એફ અહીંયા એ પોઈન્ટ ઉપર લાગેલો છે. લેટ ધ ફોર્સ એફ એક્ટિંગ એટ પોઈન્ટ એ પોઈન્ટ ઉપર ફોર્સ એફ લાગેલો છે અને વી વોન્ટ ટુ મૂવ ટુ અ પોઈન્ટ બી. આ ફોર્સને આપણે બી પોઈન્ટ ઉપર મૂવ કરવો છે. સો ઇટ કેન બી ઇન ધ ફોર્મ ઓફ આ ફોર્સ કપલ સિસ્ટમ. તો ફોર્સ કપલ, it is a combination of force and couple, that is why it is known as a force couple system. So force અને couple બંનેનું કોમ્બિનેશન હોવાથી એને ફોર્સ કપલ સિસ્ટમ કહેવામાં આવે છે. તો ધારો કે કોઈ ફોર્સ એફ એ પોઈન્ટ ઉપર લાગે છે અને આપણે એને બી પોઈન્ટ ઉપર મૂવ કરવો છે, તો આપણે શું કરીશું, એ બી પોઈન્ટ ઉપર એ જ મેગ્નિટ્યૂડનો સેમ મેગ્નિટ્યૂડનો ઇક્વલ અને ઓપોઝિટ ફોર્સ એફ લગાડીશું. ઇટ ઇઝ લાઇક આપણા ખિસ્સામાં 100 રૂપિયા હોય અને હવે હું 50 રૂપિયા વધારે મૂકું છું અને બાકી 50 રૂપિયા પાછા કાઢી લઉં છું, તો મારા પોકેટની અંદર જે મનીની વેલ્યુ છે એ સેમની સેમ રહે છે. સેમ વસ્તુ આ ધીસ ઇઝ વન પોકેટ, આખી એક બોડી છે, આ બોડીની અંદર કોઈ ફોર્સ એફ એ ઉપર લાગે છે. હવે હું એ જ મેગ્નિટ્યૂડનો એ જ ડાયરેક્શનમાં પોઈન્ટ બી ઉપર ઇક્વલ અને ઓપોઝિટ ફોર્સ લગાડું છું. આ એફ એ ઇક્વલ અને ઓપોઝિટ ફોર્સ છે, જેના કારણે ઇક્વલ અને ઓપોઝિટ ફોર્સના કારણે જે સિસ્ટમની આખી ઇફેક્ટ છે એ ચેન્જ નહીં થાય, સિસ્ટમની ઇફેક્ટ સેમ રહેશે. તો બી પોઈન્ટ ઉપર મેં ઇક્વલ અને ઓપોઝિટ ફોર્સ લગાડ્યો છે. હવે આપણે જોઈએ તો ટોટલ 3 ફોર્સ થયા. એક ફોર્સ એફ જે ઓલરેડી પોઈન્ટ એ ઉપર લાગે છે અને બીજા 2 ફોર્સ પોઈન્ટ બી ઉપર લાગે છે, એક અપવર્ડ ડાયરેક્શનમાં એક ડાઉનવર્ડ ડાયરેક્શનમાં, એટલે ટોટલ 3 ફોર્સ થયા. આ 3 ફોર્સની અંદર આપણે આ 2 ફોર્સ જોઈએ તો આ બંને ફોર્સ છે એ કપલ ડેવલપ કરે છે અને બંને ફોર્સ વચ્ચેનું ડિસ્ટન્સ ડી હોય તો એના કારણે જે કપલ ડેવલપ થાય દેટ કપલ ઇઝ ઇક્વલ ટુ
એફ ઇન્ટુ ડી અને એ એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં લાગે છે. દેટ ઇઝ વાય આઈ હેવ શોન ધીસ કપલ હિયર એટ પોઈન્ટ બી ઇન ધ એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શન. બી પોઈન્ટ ઉપર એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં જે કપલ એમ ઇઝ ઇક્વલ ટુ એફ ઇન્ટુ ડી એ લગાડ્યું અને બાકીનો ત્રીજો ફોર્સ તો એઝ ઇટ ઇઝ બી પોઈન્ટ ઉપર છે જ. એટલે અહીંયા આગળ બી પોઈન્ટ ઉપર એક ફોર્સ આવ્યો અને બીજું કપલ આવ્યું. સો દેટ ઇઝ વાય ઇટ ઇઝ નોન એઝ અ ફોર્સ કપલ સિસ્ટમ. એટલે જ્યારે કોઈ એક ફોર્સને કોઈ એક પોઈન્ટ ઉપરથી બીજા પોઈન્ટ ઉપર શિફ્ટ કરવો હોય ત્યારે એને ફોર્સ કપલના ફોર્મમાં એને મૂવ કરી શકાય, શિફ્ટ કરી શકાય. એટલે આ વસ્તુ એ ફોર્સ કપલ સિસ્ટમ, કારણ કે કોમ્બિનેશન ફોર્સ અને કપલ બંનેનું કોમ્બિનેશન છે એટલા માટે એને ફોર્સ કપલ સિસ્ટમ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે આ વસ્તુને એક એક્ઝામ્પલની મદદથી સમજવાની કોશિશ કરીશું. આ એક એક્ઝામ્પલની અંદર 100 ન્યૂટનનો ફોર્સ ઇઝ અપ્લાઇડ ટુ આ શાફ્ટ. આ ફિગરમાં જે રીતે બતાવ્યું એ પ્રમાણે 100 ન્યૂટનનો ફોર્સ પોઈન્ટ બી ઉપર લાગે છે. નાઉ રિપ્લેસ ધ ફોર્સ ઇન ધ ફોર્મ ઓફ અ ફોર્સ કપલ સિસ્ટમ એટ મિડ પોઈન્ટ ઓફ ધ શાફ્ટ. એટલે આ જે સિંગલ 100 ન્યૂટનનો ફોર્સ છે એને આપણે ફોર્સ કપલ સિસ્ટમની અંદર ટ્રાન્સફોર્મ કન્વર્ટ કરવાનો છે અને એ ફોર્સ કપલ સિસ્ટમ એ મિડ પોઈન્ટ ઓફ શાફ્ટ, એટલે કે આ શાફ્ટનું જે મિડ પોઈન્ટ છે એ પોઈન્ટ ઉપર આપણે ફોર્સ કપલ સિસ્ટમના ફોર્મમાં આપણે ટ્રાન્સફર કરવાનું છે. હવે જોઈએ તો આ એક્ઝામ્પલની અંદર આ સેન્ટર પોઈન્ટ મિડ પોઈન્ટ એ આ સી પોઈન્ટ છે જેને આપણે મિડ પોઈન્ટ કહીશું. સી પોઈન્ટ ઉપર આપણે ફોર્સ કપલ સિસ્ટમના ફોર્મમાં આ ફોર્સ ટ્રાન્સફર કરવાનો છે. તો સૌથી પહેલાં આપણે શું કરીશું, તો એ પોઈન્ટ ઉપર સી પોઈન્ટ ઉપર આ જે 100 ન્યૂટનનો જે ફોર્સ લાગેલો છે સેમ ઇન્ટેન્સિટીનો ફોર્સ સી પોઈન્ટ ઉપર અને નીચે અપવર્ડ અને ડાઉનવર્ડ ફોર્મની અંદર આપણે લગાવીશું. એટલે સી પોઈન્ટ ઉપર આપણે 100 ન્યૂટનનો ફોર્સ ડાઉનવર્ડ ડાયરેક્શનમાં લગાડ્યો અને એ જ રીતે સી પોઈન્ટ ઉપર અપવર્ડ ડાયરેક્શનમાં 100 ન્યૂટનનો ફોર્સ લગાડ્યો. હવે જોઈએ તો આ સી પોઈન્ટ ઉપર આ જે ફોર્સ છે 100 ન્યૂટનનો એ ડાઉનવર્ડ ડાયરેક્શનમાં લાગ્યો. આ 100 ન્યૂટનનો ફોર્સ છે એ અપવર્ડ ડાયરેક્શનમાં લાગ્યો. આપણે જોઈએ તો આ અપવર્ડ ડાયરેક્શનનો ફોર્સ અને આ ડાઉનવર્ડ ડાયરેક્શનનો ફોર્સ એટ બી, આ બંને ફોર્સ છે એક કપલ પ્રોડ્યુસ કરશે અને એ કપલ એ ક્લોકવાઇઝ કપલ થશે. તો આ ક્લોકવાઇઝ કપલની વેલ્યુ કેટલી થશે, તો ક્લોકવાઇઝ કપલની વેલ્યુ એમ ઇઝ ઇક્વલ ટુ ફોર્સ multiplied by perpendicular distance. Let's the perpendicular distance between these two force is equal to D. D એ બંને ફોર્સ વચ્ચેનું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ છે અને ફોર્સની વેલ્યુ 100 ન્યૂટન છે. હવે ફોર્સની વેલ્યુ 100 ન્યૂટન થશે, આપણે બંને વચ્ચેનું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ ડી શોધવું છે. તો ડી કેટલું થશે, આપણી પાસે અહીંયા આ જે બાર આપેલો છે એ 60 ડિગ્રી એંગલે આપેલો છે. તો આ ડી જે ડિસ્ટન્સ છે એ શોધવા માટે આપણે કોસ થીટાનો ઉપયોગ કરીશું, કારણ કે થીટા આપેલો છે. તો કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ ડી ડિવાઇડેડ બાય પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ, ડી ડિવાઇડેડ બાય ડાયોગોનલ ડિસ્ટન્સ. તો ડાયોગોનલ ડિસ્ટન્સ કેટલું થશે, ટોટલ 2.4 મીટરની લેન્થ છે એટલે 2.4 ડિવાઇડેડ બાય 2, કારણ કે આપણે મિડ પોઈન્ટ ઉપર શોધવાનું છે. તો ધીસ ઇઝ ઇક્વલ ટુ ડી ડિવાઇડેડ બાય 1.2 અને કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ કોસ 60, કારણ કે 60 ડિગ્રીનો ખૂણો આપેલો છે. તો ડી ઇઝ ઇક્વલ ટુ હવે આપણી પાસે થશે 1.2 મલ્ટીપ્લાય બાય કોસ 60. કોસ 60ની વેલ્યુ 0.5 થાય એટલે 1.2 મલ્ટીપ્લાય બાય 0.5. સો ધીસ ઇઝ ઇક્વલ ટુ 0.6 મીટર. એટલે ડી બરાબર 0.6 મીટર થયું. તો અહીંયા આપણે ડીની વેલ્યુ 0.6 મીટર મૂકીશું. તો ધીસ ઇઝ ઇક્વલ ટુ 0.6 ઇન્ટુ 100 એટલે 60 ન્યૂટન ઇન્ટુ મીટર. તો અહીંયા આગળ જે ફોર્સની વેલ્યુ એફ થશે એ ફોર્સ ઇઝ ઇક્વલ ટુ 100 ન્યૂટન થશે
અને જે કપલ લાગશે એમ એ કપલ અહીં આગળ જોઈએ તો એન્ટી ક્લોકવાઇઝ કપલ છે, કારણ કે આ ફોર્સ અપવર્ડ ડાયરેક્શનમાં લાગે છે, આ ફોર્સ ડાઉનવર્ડ ડાયરેક્શનમાં લાગે છે, એટલે આ ક્લોકવાઇઝ કપલ થયું. તો ક્લોકવાઇઝ કપલની વેલ્યુ થશે ધીસ ઇઝ ઇક્વલ ટુ 60 ન્યૂટન ઇન્ટુ મીટર. એટલે 60 ન્યૂટન ઇન્ટુ મીટર ક્લોકવાઇઝ કપલ થશે અને આ ફોર્સ 100 ન્યૂટન એ ડાઉનવર્ડ ડાયરેક્શનમાં લાગશે. તો આ રીતે આપણે બી ઉપર જે 100 ન્યૂટનનો ફોર્સ એપ્લાય કરેલો હતો એને સી પોઈન્ટ ઉપર એટલે કે મિડ પોઈન્ટ ઉપર એને ફોર્સ અને કપલના ફોર્મની અંદર ટ્રાન્સફર કર્યું. તો ફોર્સની વેલ્યુ 100 ન્યૂટનની થશે અને કપલ એમ વેલ્યુ એ 60 ન્યૂટન ઇન્ટુ મીટરની થશે. રિઝલ્ટન્ટ ફોર્સ કપલ સિસ્ટમ શું છે? અત્યાર સુધી આપણે રિઝલ્ટન્ટ ફોર્સ સમજ્યા, ત્યારબાદ રિઝલ્ટન્ટ કપલ સમજ્યા. હવે રિઝલ્ટન્ટ ફોર્સ કપલ સિસ્ટમ. ફોર્સ કપલ ઇટ ઇઝ અ કોમ્બિનેશન ઓફ ફોર્સ એન્ડ કપલ. તો રિઝલ્ટન્ટ ફોર્સ કપલ શું છે? તો એના માટે આપણે જોઈએ કે આ કોઈ એક બોડી અથવા તો સિસ્ટમ છે, ફોર્સ સિસ્ટમ છે, જેમાં 3 ફોર્સ લાગે છે, F1, F2 અને F3. હવે આ ત્રણેય ફોર્સને આપણે એ પોઈન્ટ ઉપર શિફ્ટ કરીએ. ધારો કે પહેલા ફોર્સ F1ને આપણે એ પોઈન્ટ ઉપર શિફ્ટ કરીએ તો દેટ ઇઝ ઇન ધ ફોર્મ ઓફ અ ફોર્સ એન્ડ કપલ. સો ધીસ ઇઝ F1 અને કપલ ઇઝ ઇક્વલ ટુ M1, F1 ઇન્ટુ M1. સિમિલરલી કોઈ બીજા ફોર્સ પોઈન્ટ ઉપરથી બીજા ફોર્સને આપણે આ પોઈન્ટ ઉપર ટ્રાન્સફર કરીએ તો ધીસ ઇઝ ઇક્વલ ટુ F2 અને એના કારણે જે કપલ ડેવલપ થશે ધીસ ઇઝ ઇક્વલ ટુ M2. અને એ જ રીતે ત્રીજો ફોર્સ છે એને એ પોઈન્ટ ઉપર શિફ્ટ કરીશું તો ધીસ ઇઝ F3 અને એના કારણે જે કપલ આવશે દેટ ઇઝ ઇક્વલ ટુ M3. તો સેમ વસ્તુ એ આ બીજી ફિગરમાં બતાવી છે કે આ ત્રણેય ફોર્સ જે અલગ અલગ પોઈન્ટ ઉપર લાગે છે એના બદલે વિચ ઇઝ શિફ્ટેડ ટુ એક પોઈન્ટ એ. આ તો એ પોઈન્ટ ઉપર 3 ફોર્સ F1, F2 અને F3 અને એના જે કપલ M1, M2 અને M3. આ ત્રણેય ફોર્સ F1, F2 અને F3 દેટ ઇઝ ઇક્વલ ટુ ધ રિઝલ્ટન્ટ ફોર્સ અને આ ત્રણેય મોમેન્ટનો એલ્જિબ્રિક સમેશન દેટ ઇઝ ઇક્વલ ટુ ધ રિઝલ્ટન્ટ મોમેન્ટ. એટલે જ્યારે એક કરતાં વધારે ફોર્સ જ્યારે કોઈ ફોર્સ સિસ્ટમમાં લાગતા હોઈએ ત્યારે એનું રિઝલ્ટન્ટ ફોર્સ કપલ સિસ્ટમ શોધવું હોય તો એ બધા જ ફોર્સનો એલ્જિબ્રિક સમેશન દેટ ઇઝ અ રિઝલ્ટન્ટ ફોર્સ અને એ બધા જ ફોર્સના કારણે કોઈ એક પોઈન્ટ ઉપર જે મોમેન્ટ ડેવલપ થાય દેટ ઇઝ ઇક્વલ ટુ એલ્જિબ્રિક સમેશન ઓફ ધ મોમેન્ટ M દેટ કોલ્ડ ધ રિઝલ્ટન્ટ ફોર્સ કપલ સિસ્ટમ. એ જ રીતે એનું ઓપોઝિટ કે કોઈ ફોર્સ કપલ સિસ્ટમ આપેલું હોય અને એને આપણે સિંગલ ફોર્સની અંદર કન્વર્ટ કરવું હોય તો દેટ ઇઝ કોલ્ડ એ ઇક્વિવેલન્ટ સિસ્ટમ ઓફ ફોર્સ કપલ સિસ્ટમ. એટલે ફોર્સ કપલ સિસ્ટમ આપેલું છે અહીંયા. ધારો કે કોઈ એક ફોર્સ R છે અને એનું કપલ M છે, એટલે ફોર્સ કપલ સિસ્ટમ આપેલું છે. તો એ ફોર્સ કપલ સિસ્ટમને આપણે સિંગલ ફોર્સની અંદર ટ્રાન્સફોર્મ કરવું હોય, કન્વર્ટ કરવું હોય તો ઇટ કેન બી ડન. ધારો કે એ પોઈન્ટ ઉપર ફોર્સ કપલ સિસ્ટમ લાગે છે અને બી પોઈન્ટ ઉપર આપણે ફોર્સને ટ્રાન્સફર કરીએ છીએ તો આ જે રિઝલ્ટન્ટ ફોર્સ થયો એને બી પોઈન્ટ ઉપર આ ડિસ્ટન્સ કેટલું કયા ડિસ્ટન્સે રાખીએ કે જેથી આ કપલની વેલ્યુ એમ છે એ સેમ રહે. તો એના પરથી અહીંથી કહી શકાય કે આ મોમેન્ટ અબાઉટ એ શોધીએ તો મોમેન્ટ અબાઉટ એ ધીસ ઇઝ ઇક્વલ ટુ RX. આ RX કોમ્પોનન્ટ છે જેની લાઇન ઓફ એક્શન એમાંથી પસાર થશે તો એ કોઈ મોમેન્ટ પ્રોડ્યુસ નહીં કરે તો RYની કારણે મોમેન્ટ ડેવલપ થશે. સો ધીસ ઇઝ RY મલ્ટીપ્લાય બાય ડિસ્ટન્સ dx અને ડિસ્ટન્સ dx શોધવું હોય તો dx ઇઝ ઇક્વલ ટુ MA અપોન RY. એટલે જે મોમેન્ટની વેલ્યુ આપેલી છે MA મોમેન્ટ અબાઉટ એ ડિવાઇડેડ બાય RY એટલે આ વર્ટિકલ કોમ્પોનન્ટ. જો એક્સ ડાયરેક્શનમાં મૂવ કરીએ તો એવી જ રીતે જો વાય ડાયરેક્શનમાં જો એને મૂવ કરીએ તો ડીવાય આપણે શોધવું હોય તો ડીવાય ઇઝ ઇક્વલ ટુ M ડિવાઇડેડ બાય RX. સેમ વે આ ક્લોકવાઇઝ છે દેટ ઇઝ વાય એને માઇનસ બતાવી છે, ખરેખર મોમેન્ટ એન્ટી ક્લોકવાઇઝ આપી છે બટ ડ્યુ ટુ RX ધ મોમેન્ટ ઇઝ પ્રોડ્યુસ ઇન ધ ક્લોકવાઇઝ ડાયરેક્શન દેટ ઇઝ વાય હિયર ઇટ ઇઝ શોન માઇનસ. તો ડીવાય ઇઝ ઇક્વલ ટુ અહીંયા જોઈએ તો RY એની લાઇન ઓફ એક્શન અહીંથી પસાર થાય છે એટલે એના કારણે કોઈ મોમેન્ટ પ્રોડ્યુસ નહીં થાય તો મોમેન્ટ એટ એ દેટ ઇઝ ઇક્વલ ટુ RX મલ્ટીપ્લાય બાય ડીવાય અને ડીવાય શોધીએ
તો dy ઇઝ ઇક્વલ ટુ MA ડિવાઇડેડ બાય RX. તો આ રીતે કોઈ ફોર્સ કપલ સિસ્ટમ આપેલું હોય અને એને સિંગલ ફોર્સની અંડર ટ્રાન્સફોર્મ કરવું હોય તો કોઈ બીજા પોઈન્ટ ઉપર શિફ્ટ કરો તો એ પોઈન્ટનું એ બે વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું રાખવું, એ કેટલી મોમેન્ટ કપલની વેલ્યુ કેટલી છે એના પરથી નક્કી થઈ શકે. રિઝલ્ટન્ટ ફોર્સ કપલને આપણે આ એક એક્ઝામ્પલથી સમજવાની કોશિશ કરીશું. આ એક્ઝામ્પલની અંદર રિપ્લેસ ધ કપલ એન્ડ ફોર્સ બાય એ સિંગલ ફોર્સ કપલ સિસ્ટમ. અગાઉના એક્ઝામ્પલની અંદર એક ફોર્સ આપેલો હતો, એને આપણે ફોર્સ કપલ સિસ્ટમની અંદર કન્વર્ટ કર્યું. આ એક્ઝામ્પલની અંદર ફોર્સ અને કપલ આપેલો છે, એને આપણે સિંગલ ફોર્સ કપલ સિસ્ટમની અંદર, અહીંયા મલ્ટિપલ ફોર્સ અને કપલ આપેલા છે તો એને આપણે સિંગલ ફોર્સ કપલ સિસ્ટમની અંદર ટ્રાન્સફર કરીશું. અને પહેલા પાર્ટની અંદર આપણે ફોર્સ કપલ સિસ્ટમ એટ એ એટલે એ પોઈન્ટ ઉપર ટ્રાન્સફર કરીશું અને બીજા પાર્ટ ફાઇન્ડ ધ ડિસ્ટન્સ ફ્રોમ એ એટ વિચ સિંગલ ઇક્વિવેલન્ટ ફોર્સ કપલ સિસ્ટમ કેન બી અપ્લાઇડ ઓન ધ લીવર. એટલે બીજા પાર્ટની અંદર સિંગલ ઇક્વિવેલન્ટ ફોર્સની અંદર આપણે ટ્રાન્સફર કરીશું. તો આ બંને પાર્ટ આપણે વન બાય વન સમજવાની કોશિશ કરીશું. પહેલા પાર્ટની અંદર આપણે જોઈએ તો જે ત્રણ ફોર્સ આપેલા છે. એક 250 ન્યૂટનનો ફોર્સ આપેલો છે કે જે કપલ પ્રોડ્યુસ કરશે, ઇક્વલ એન્ડ ઓપોઝિટ ફોર્સ છે કે જે કપલ પ્રોડ્યુસ કરશે, અને બીજો એ પોઈન્ટ ઉપર 500 ન્યૂટનનો ફોર્સ આપેલો છે. તો સૌથી પહેલાં જે આ ઇક્વલ અને ઓપોઝિટ ફોર્સ 250 ન્યૂટનનો ઇક્વલ અને ઓપોઝિટ ફોર્સ આપેલો છે એના કારણે જે કપલ પ્રોડ્યુસ થાય, બી ઉપર જે કપલ પ્રોડ્યુસ થશે, દેટ કપલ એમની વેલ્યુ કેટલી થાય એ આપણે શોધીએ. તો કપલની વેલ્યુ એમ ઇઝ ઇક્વલ ટુ ફોર્સ 250 ન્યૂટન મલ્ટીપ્લાય બાય પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ. તો પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ 120 mm આપેલું છે. સો 250 મલ્ટીપ્લાય બાય 120 mm. સો ધીસ ઇઝ ઇન ન્યૂટન. સો ટોટલ મોમેન્ટ ઇઝ ઇક્વલ ટુ 30,000 ન્યૂટન ઇન્ટુ mm થશે. અને આ બંને ફોર્સના કારણે જે કપલ લાગશે એ કપલ એન્ટી ક્લોકવાઇઝ લાગશે, એટલા માટે આપણે અહીંયા એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શન બતાવી છે. સો 30 ન્યૂટન mm ધીસ ઇઝ ઇક્વલ ટુ 30,000 ન્યૂટન mm ધીસ ઇઝ ઇક્વલ ટુ 30 ન્યૂટન ઇન્ટુ મીટર. તો એટલા માટે અહીંયા બી પોઈન્ટ ઉપર જે કપલ બતાવી છે એ એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં બતાવી અને ધીસ વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ 30 ન્યૂટન ઇન્ટુ મીટર. તો સૌથી પહેલાં આપણે આ 250 ન્યૂટનના કારણે જે કપલ ડેવલપ થયું એ કપલની વેલ્યુ આપણે બી પોઈન્ટ ઉપર કેટલી આવે છે એ શોધ્યું. હવે આપણે કપલની એક ખાસિયત જાણીએ છીએ કે કપલ કોઈ પણ પોઈન્ટ ઉપર ઇરરિસ્પેક્ટિવ ઓફ એની પોઈન્ટ ઉપર કોઈ પણ પોઈન્ટ ઉપર લાગે તો એની જો મેગ્નિટ્યૂડ અને ડાયરેક્શન સેમ રહેતી હોય તો ફોર્સ સિસ્ટમની વેલ્યુમાં કોઈ પણ ફેર પડે નહીં. એટલા માટે જો આ કપલ બી પોઈન્ટ ઉપર લાગે કે એ પોઈન્ટ ઉપર લાગે, અનલેસ એન્ડ અન્ટિલ એની જો મેગ્નિટ્યૂડ અને ડાયરેક્શન જો બદલાતી ન હોય તો એની ઇક્વિવેલન્ટ ઇફેક્ટ, એની અસરની અંદર કોઈ ફરક પડે નહીં. એટલા માટે જે 30 ન્યૂટન મીટરનું કપલ બી પોઈન્ટ ઉપર લાગે છે, સેમ કપલ આઈ કેન ટ્રાન્સફર ટુ એ ઓલ્સો, કે જેના કારણે ફોર્સ સિસ્ટમની વેલ્યુમાં કોઈ ચેન્જ થશે નહીં. એટલા માટે 30 ન્યૂટન મીટર જે મોમેન્ટ એ બી પોઈન્ટ ઉપર લાગે છે, સેમ એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટ વી હેવ ટ્રાન્સફર ટુ પોઈન્ટ એ, કારણ કે કપલની કેરેક્ટરિસ્ટિક છે કે ઇરિસ્પેક્ટિવ ઓફ એની પોઈન્ટ ઇટ એક્ટ્સ દેર ઇઝ નો ચેન્જ ઇન ધ વેલ્યુ ઓફ ધ ફોર્સ સિસ્ટમ. એટલે એના કારણે એ પોઈન્ટ ઉપર પણ 30 ન્યૂટન ઇન્ટુ મીટરની એન્ટી ક્લોકવાઇઝ કપલ એટલે મોમેન્ટ લાગશે. તો આ રીતે આપણે જે ત્રણ અલગ અલગ ફોર્સ લાગતા હતા, 250 ન્યૂટન, બીજો એક 250 ન્યૂટન ટુવર્ડ્સ રાઇટ હેન્ડ સાઇડ, પહેલો ફોર્સ ટુવર્ડ્સ લેફ્ટ હેન્ડ સાઇડ, અને 500 ન્યૂટન ટુવર્ડ્સ ડાઉનવર્ડ ડાયરેક્શન, એને આપણે સિંગલ ફોર્સ કપલ સિસ્ટમ એટ પોઈન્ટ એ એની અંદર જો આપણે ટ્રાન્સફર કરીએ તો એ પોઈન્ટ ઉપર 500 ન્યૂટન ડાઉનવર્ડ ડાયરેક્શનમાં લાગે અને 30 ન્યૂટન ઇન્ટુ મીટરની એન્ટી ક્લોકવાઇઝ કપલ એટલે મોમેન્ટ લાગશે. એટલે આ એક્ઝામ્પલનો પહેલો પાર્ટ થયો કે જેમાં આપણે જે જુદા જુદા ફોર્સીસ હતા એને સિંગલ ફોર્સ કપલ સિસ્ટમની અંદર એ પોઈન્ટ ઉપર ટ્રાન્સફર કર્યું. હવે આપણે બીજો પાર્ટ જોઈએ. બીજા પાર્ટની અંદર
ફાઇન્ડ ધ ડિસ્ટન્સ ફ્રોમ પોઈન્ટ એ પોઈન્ટથી આપણે ડિસ્ટન્સ શોધવાનું છે એટ વિચ એ સિંગલ ઇક્વિવેલન્ટ ફોર્સ કેન બી અપ્લાઇડ ઓન ધ લીવર. એટલે ફોર્સ કપલ સિસ્ટમ આપણે જોયું તો ફોર્સ કપલ સિસ્ટમ એ ઉપર લાગેલું હતું, એ ઉપર 500 ન્યૂટન અને 30 ન્યૂટન મીટરનું મોમેન્ટ, એ રીતે સિંગલ ફોર્સ કપલ સિસ્ટમ લાગતું હતું. નાવ એને એક સિંગલ ફોર્સની અંદર ટ્રાન્સફર કરવાનું છે, તો એ સિંગલ ફોર્સ કેટલો લાગશે એ આપણે શોધીશું. તો આપણે જોઈએ કે કોઈ પોઈન્ટ એથી એનું ડિસ્ટન્સ ડી છે, એ પોઈન્ટ ઉપર 500 ન્યૂટન ફોર્સ લાગે છે. હવે આ જ વસ્તુને આપણે ફરીથી એ જ રીતે સમજવાની કોશિશ કરીએ કે આ કોઈ એક પોઈન્ટ છે કે જે પોઈન્ટ ઉપર આપણે ટ્રાન્સફર કરવા માગીએ છીએ, એનું ડિસ્ટન્સ ડી છે, એને ત્યાં આગળ આપણે ઇક્વલ અને ઓપોઝિટ વેલ્યુનો ફોર્સ લગાડીએ. અહીં આગળ ઓલરેડી 500 ન્યૂટનનો ફોર્સ પહેલાં લાગેલો હતો, આ પોઈન્ટ ઉપર 500 ન્યૂટનનો ફોર્સ લાગ્યો. તો લેટસ વી વોન્ટ ટુ શિફ્ટ ટુ એ પોઈન્ટ એક્સ અથવા તો પોઈન્ટ ડી પોઈન્ટ ઉપર આપણે શિફ્ટ કરવું છે, ત્યાં ઇક્વલ અને ઓપોઝિટ મોમેન્ટ, ઇક્વલ અને ઓપોઝિટ વેલ્યુનો ફોર્સ લગાડીએ. એટલે 500 ન્યૂટનનો ફોર્સ આપણે અહીંયા આગળ લગાડીએ. તો હવે જોઈએ તો ડી પોઈન્ટ ઉપર 500 ન્યૂટનનો ફોર્સ આવી ગયો અને આ ઇક્વલ અને ઓપોઝિટ ફોર્સ છે વિચ વિલ પ્રોડ્યુસ એ મોમેન્ટ, અને એ મોમેન્ટ જોઈશું તો એ મોમેન્ટ એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટ થશે. એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટની વેલ્યુ થશે 500. દેટ મોમેન્ટ ઇઝ ઇક્વલ ટુ એમ, અને એમ ઇઝ ઇક્વલ ટુ ફોર્સ મલ્ટીપ્લાય બાય પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ. આ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ ડી આપણે શોધવાનું છે. મોમેન્ટની વેલ્યુ આપણી પાસે છે, મોમેન્ટની વેલ્યુ 30 ન્યૂટન ઇન્ટુ મીટર છે, ઇઝ ઇક્વલ ટુ ફોર્સ 500 ન્યૂટન થશે મલ્ટીપ્લાય બાય ડી. તો ડી ઇઝ ઇક્વલ ટુ 30, આ વેલ્યુ ન્યૂટન ઇન્ટુ મીટરમાં આપેલી છે, ડિવાઇડેડ બાય 500, આ ન્યૂટન આપેલું છે. આને જો એમએમમાં કન્વર્ટ કરવું હોય, કારણ કે આપણો ડિસ્ટન્સની વેલ્યુ એમએમની અંદર આપેલી છે, તો ધીસ ઇઝ ઇક્વલ ટુ 30,000 ન્યૂટન ઇન્ટુ એમએમ થશે અને ડિવાઇડેડ બાય 500, તો ધીસ ઇઝ ઇક્વલ ટુ 60 mm. તો આ રીતે આપણે ડી પોઈન્ટ ઉપર, આ કોઈ પોઈન્ટ ડી છે, એ ડી પોઈન્ટ ઉપર સિંગલ ફોર્સની અંદર કન્વર્ટ કરીએ અને ડી પોઈન્ટ ઉપર જે ફોર્સ લાગશે ધીસ ઇઝ ઇક્વલ ટુ 500 ન્યૂટન, અને એ એટ આ ડિસ્ટન્સ 60 mmના ડિસ્ટન્સે આ ફોર્સ કપલ સિસ્ટમ હતું એને આપણે સિંગલ ફોર્સની અંદર, સિંગલ ઇક્વિવેલન્ટ ફોર્સની અંદર આપણે કન્વર્ટ કર્યું, જે 60 mm એ પોઈન્ટથી હોરિઝોન્ટલ ડિસ્ટન્સ 60 mm એ લાગે, તો ત્યાં એને સિંગલ ફોર્સ, સિંગલ ઇક્વિવેલન્ટ ફોર્સની અંદર આપણે શોધી શકીએ. એક વખત હોરિઝોન્ટલ ડિસ્ટન્સ મળ્યું તો આપણી પાસે એંગલ આપેલો છે, તો ઇન્ક્લાઇન ડિસ્ટન્સ પણ શોધી શકાય. તો આ રીતે આપણે કોઈ પણ પોઈન્ટ ઉપર ફોર્સ કપલ સિસ્ટમ આપેલું હોય તો એને સિંગલ ફોર્સની અંદર પણ કન્વર્ટ કરી શકીએ, સિંગલ ઇક્વિવેલન્ટ ફોર્સની અંદર પણ કન્વર્ટ કરી શકીએ, અને સિંગલ ફોર્સ આપેલું હોય તો એને ફોર્સ કપલ સિસ્ટમની અંદર કોઈ પોઈન્ટ ઉપર બીજા પોઈન્ટ ઉપર ટ્રાન્સફર કરી શકીએ. આ જ વસ્તુને બીજું વધારાના એક એક્ઝામ્પલથી સમજવાની કોશિશ કરીશું. આ એક્ઝામ્પલની અંદર એ ફોર્સ કપલ એક્ટ ઓન અ સ્ક્વેર પ્લેટ ઉપર ફોર્સ કપલ સિસ્ટમ લાગે છે. Replace the force couple by a single force applied at a point located on line AB. આ લાઇન AB ઉપર કોઈ પણ જગ્યાએ એ ફોર્સ કપલ સિસ્ટમના ફોર્મમાં આપણે એને રિપ્લેસ કરવાનું છે, રાઈટ. એટલે એક કરતાં વધારે ફોર્સ લાગે છે અને એને આપણે આ લાઇન AB ઉપર ફોર્સ કપલ સિસ્ટમમાં કોઈ પણ પોઈન્ટ ઉપર, પણ લાઇન AB ઉપર એ ફોર્સ કપલ સિસ્ટમના પોઈન્ટમાં ફોર્મમાં આપણે એને રિપ્લેસ કરવાનું છે. આ એક્ઝામ્પલમાં જોઈશું તો 50 ન્યૂટન ઇક્વલ એન્ડ ઓપોઝિટ ફોર્સ લાગે છે વિચ વિલ ફોર્મ એ કપલ. તો એ કપલની વેલ્યુ થશે એમ ઇઝ ઇક્વલ ટુ 50 મલ્ટીપ્લાય બાય 100. પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ 100 mm છે, આ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ, તો 50 મલ્ટીપ્લાય બાય 100 દેટ ઇઝ ઇક્વલ ટુ 5000 ન્યૂટન ઇન્ટુ mm. એ ક્લોકવાઇઝ કપલ ડેવલપ થશે, આ ક્લોકવાઇઝ કપલ ડેવલપ થશે. તો કપલ ઇટ કેન બી પ્લેસ એનીવેર, આ બોડી ઉપર કોઈ પણ જગ્યાએ આપણે મૂકી શકીએ. તો આ કપલને અત્યારે પોઈન્ટ બી ઉપર શિફ્ટ કર્યું છે, તો 5000 ન્યૂટન
5000 ન્યૂટન મીટર અને 100 ન્યૂટનનો ફોર્સ ઓલરેડી ત્યાં લાગે છે. સો ઇન ધ ફોર્મ ઓફ એટ પોઈન્ટ બી we have transformed in the form of a force couple system. હવે આ ફોર્સ કપલ સિસ્ટમ, આ આખું જે ફોર્સ અને કપલનું જે સિસ્ટમ ડેવલપ થઈ છે, વિચ વી હેવ ટુ ટ્રાન્સફોર્મ ટુ આ સિંગલ ઇક્વિવેલન્ટ ફોર્સ અલોંગ ધ લાઇન AB. આ લાઇન AB ઉપર આપણે કોઈ પણ જગ્યાએ એને મૂવ કરવાનું છે, સો ધેટ આ કપલની વેલ્યુ સેમ રહેવી જોઈએ. કપલ ઇટ કેન બી પ્લેસ એનીવેર, એનાથી એની વેલ્યુમાં કોઈ ફરક પડતો નથી, ઇફેક્ટમાં કોઈ ફરક પડતો નથી. જ્યારે ફોર્સ ઇટ કેન બી પ્લેસ એની પોઈન્ટ, એની ઇફેક્ટની અંદર ફેર પડે. તો આના માટે આપણે જોઈએ તો આના બે કોમ્પોનન્ટ લઈશું. 100 ન્યૂટનના બે કોમ્પોનન્ટ લઈએ અને એ બંનેના કારણે આ જે મોમેન્ટ આવે છે દેટ ઇઝ ડ્યુ ટુ ધ વર્ટિકલ કોમ્પોનન્ટ. એટલે 100 દેટ ઇઝ 100 ઇન્ટુ સાઇન થીટા એ એનો વર્ટિકલ કોમ્પોનન્ટ છે, 100 ઇન્ટુ કોસ થીટા એ એનો હોરિઝોન્ટલ કોમ્પોનન્ટ. પણ હોરિઝોન્ટલ કોમ્પોનન્ટ આપણે જ્યારે પોઈન્ટ બી ઉપર મોમેન્ટની વાત કરીશું ત્યારે એ લાઇન ઓફ એક્શન પોઈન્ટ બીમાંથી પસાર થતી હોવાથી ઇટ વિલ નોટ, આ કોમ્પોનન્ટના કારણે કોઈ મોમેન્ટ ડેવલપ નહીં થાય. મોમેન્ટ જે કોઈ પણ ડેવલપ થશે દેટ ઇઝ ડ્યુ ટુ વર્ટિકલ કોમ્પોનન્ટ. એટલે વર્ટિકલ કોમ્પોનન્ટ, સો મોમેન્ટ એમ ઇઝ ઇક્વલ ટુ આર વાય, દેટ ઇઝ અ વર્ટિકલ કોમ્પોનન્ટ, મલ્ટીપ્લાય બાય એનું ડિસ્ટન્સ એક્સ. એ કોઈ એક્સ ડિસ્ટન્સ ઉપર લાગે છે એવું આપણે ધારી લઈએ ને એક્સ ડિસ્ટન્સ આપણે શોધવાનું છે. તો મોમેન્ટ જે એમ લાગે છે, એમ ઇઝ ઇક્વલ ટુ 5000 ન્યૂટન ઇન્ટુ mm. ધીસ ઇઝ ઇક્વલ ટુ આર વાય ઇઝ ઇક્વલ ટુ 100 ઇન્ટુ સાઇન 30 એનો વર્ટિકલ કોમ્પોનન્ટ અને મલ્ટીપ્લાય બાય ડિસ્ટન્સ એક્સ. એટલે આ રીતે આપણે એક્સ શોધીશું તો એક્સ ઇઝ ઇક્વલ ટુ 5000 ડિવાઇડેડ બાય 100 ઇન્ટુ સાઇન 30 અને આ શોધીશું એક્સ ઇઝ ઇક્વલ ટુ 100 mm. એટલે એક્સ જ્યારે 100 mm હોય ત્યારે this can be converted into the form of a single equivalent single force system. એટલે સૌથી પહેલાં તો કપલ અને ફોર્સ બંને અલગ અલગ જગ્યાએ લાગતા હતા, એને આપણે સિંગલ ફોર્સ કપલ સિસ્ટમની અંદર કન્વર્ટ કર્યું. આ ફિગરની અંદર આપણે સિંગલ ફોર્સ કપલ સિસ્ટમમાં કન્વર્ટ કર્યું અને ત્યારબાદ એને ઇક્વિવેલન્ટ સિંગલ ફોર્સની અંદર કન્વર્ટ કર્યું. ફરીથી એક આ છેલ્લા એક્ઝામ્પલથી આ ફોર્સ કપલ સિસ્ટમને સમજવાની કોશિશ કરીશું. ડિટરમાઇન ધ રિઝલ્ટન્ટ ફોર્સ કપલ સિસ્ટમ. આ રિઝલ્ટન્ટ ફોર્સ કપલ સિસ્ટમ શોધવું છે. એટ ડી ઉપર એને રિપ્લેસ કરવું છે. આ જે કોઈ પણ ફોર્સિસ લાગે છે એને ડી પોઈન્ટ ઉપર રિપ્લેસ કરવું છે ઇન ધ ફોર્મ ઓફ આ ફોર્સ કપલ સિસ્ટમ. અહીંયા આગળ આ બોડીની અંદર આ ફિગરમાં બે ફોર્સ લાગે છે, 60 ન્યૂટન અને 12 ન્યૂટન. બે અલગ અલગ ફોર્સને આપણે ડી પોઈન્ટ ઉપર સિંગલ ફોર્સ કપલ સિસ્ટમની અંદર કન્વર્ટ કરવું છે. સો દેટ ઇઝ ધ રિઝલ્ટન્ટ ફોર્સ કપલ સિસ્ટમ એટ ડી. આ ફિગર પ્રોબ્લેમમાં જોઈશું તો સૌથી પહેલાં તો આ બંને ફોર્સ અલગ અલગ પોઈન્ટ ઉપર લાગે છે એટલે એનો આપણે રિઝલ્ટન્ટ ફોર્સ શોધવું પડે. આર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એફએક્સ સ્ક્વેર. આપણે આગળ જોયું કે કોઈ પણ ફોર્સ સિસ્ટમનું રિઝલ્ટન્ટ ફોર્સ શોધવું હોય તો આર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એફએક્સ સ્ક્વેર પ્લસ સિગ્મા એફવાય સ્ક્વેર દેટ ઇઝ ઇક્વલ ટુ આર. તો સિગ્મા એફએક્સ સમેશન ઓફ ધ ફોર્સ ઇન એક્સ ડાયરેક્શન, ધીસ ઇઝ ઇક્વલ ટુ, પહેલાં આ 60 ન્યૂટનના ફોર્સ વિશે વાત કરીએ તો એના બે કોમ્પોનન્ટ થશે, એફએક્સ અને એફવાય. ધીસ ઇઝ એક્સ કોમ્પોનન્ટ અને ધીસ ઇઝ વાય કોમ્પોનન્ટ. તો 60 cos 30 એ એક્સ કોમ્પોનન્ટ વત્તા 12 કિલો ન્યૂટન. ધીસ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એફએક્સ. એટલે સિગ્મા એફએક્સ શોધીશું તો એની વેલ્યુ થશે 63.96 ન્યૂટન, જે ટુવર્ડ્સ લેફ્ટ દિશામાં, ટુવર્ડ્સ રાઇટ દિશામાં લાગશે. 63.96 ન્યૂટન. એ જ રીતે સિગ્મા એફવાય શોધીશું તો અહીંયા માત્ર એક જ કોમ્પોનન્ટ આવશે. ધીસ ઇઝ 60 sin 30
અને 60 sin 30 this is equal to 30 Newton which is acting in the upward direction. એટલે આર શોધીશું. આરની વેલ્યુ અહીંયા ફોર્મ્યુલામાં મૂકીશું સિગ્મા એફએક્સ સ્ક્વેર પ્લસ સિગ્મા એફવાય સ્ક્વેર. તો આરની વેલ્યુ થશે 70.64 ન્યૂટન. સિગ્મા એફએક્સની વેલ્યુ 63.96 which you can put here, અને સિગ્મા એફવાયની વેલ્યુ 30 ન્યૂટન which you can put in the value of sigma fy. એટલે આરની વેલ્યુ આવશે. આરની વેલ્યુ જોઈએ તો વાય ડાયરેક્શન અપવર્ડ ડાયરેક્શન ટુવર્ડ્સ રાઇટ, એટલે રિઝલ્ટન્ટ ફોર્સ લાગશે એ આ દિશામાં લાગશે, અને એ થીટા શોધવો હોય તો ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એફવાય અપોન સિગ્મા એફએક્સ. સિગ્મા એફવાયની વેલ્યુ 30 ન્યૂટન છે, સિગ્મા એફએક્સની વેલ્યુ 63.96 છે. તો આના પરથી ટેન થીટા મળશે, અને થીટા પર ટેન થીટા પરથી થીટાની વેલ્યુ મળશે. સો થીટાની વેલ્યુ થશે 25.12 ડિગ્રી. 25.12 ડિગ્રી એ થીટાની વેલ્યુ થશે. એટલે આ રીતે આપણે આ બંને ફોર્સનો જે રિઝલ્ટન્ટ ફોર્સ છે, આ રિઝલ્ટન્ટ ફોર્સ આર વિચ ઇઝ ઇક્વલ ટુ 70.65 કે 65 ન્યૂટન, અને એ જે થીટા લાગે છે થીટા ઇઝ 25.12 ડિગ્રી. એ આ રિઝલ્ટન્ટ ફોર્સ થશે. હવે મોમેન્ટ શોધવી છે, તો સિગ્મા એમ ટેકિંગ સમેશન ઓફ ઓલ ફોર્સીસ સિગ્મા એમ એટ પોઈન્ટ ડી, સમેશન ઓફ મોમેન્ટ ઓફ ઓલ ધ ફોર્સીસ એટ પોઈન્ટ ડી. તો એટ પોઈન્ટ ડી મોમેન્ટ શોધીએ. ધીસ ઇઝ ઇક્વલ ટુ ફર્સ્ટ આ 12 કિલો ન્યૂટનનો ફોર્સ જેની લાઇન ઓફ એક્શન એ ડીમાંથી જ પસાર થાય છે, એટલે દેર ઇઝ નો પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ. કોઈ પણ ફોર્સની લાઇન ઓફ એક્શન એ એના પોઈન્ટ ઓફ એક્શનમાંથી, પોઈન્ટ ઓફ એપ્લિકેશન ઓફ મોમેન્ટમાંથી જો પસાર થતી હોય તો પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ આવે નહીં, પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ 0 થાય, અને એના કારણે મોમેન્ટ 0 થાય. તો હવે ડ્યુ ટુ 60 ન્યૂટન ફોર્સ એના હોરિઝોન્ટલ કોમ્પોનન્ટના કારણે 60 ઇન્ટુ cos 30 multiply by perpendicular distance is 1, and a moment is acting in the clockwise direction. Similarly y direction ની moment, તો એ y ના કારણે 60 ઇન્ટુ sin 30 ફોર્સ અપવર્ડ ડાયરેક્શનમાં લાગશે, અને મલ્ટીપ્લાય બાય પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ ફ્રોમ પોઈન્ટ ડી. ફ્રોમ પોઈન્ટ ડી ધ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ ઇઝ 3 મીટર, પણ વિચ ઇઝ એક્ટિંગ ઇન ધ એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શન. અહીંયા આગળ તમે કોઈ પણ ડિસાઇડ કરી શકો કન્સિડરિંગ એન્ટી ક્લોકવાઇઝ ઇઝ પોઝિટિવ ઓર નેગેટિવ. તો એન્ટી ક્લોકવાઇઝને આપણે જો પોઝિટિવ લઈએ તો આ પોઝિટિવ થશે, અને આ ક્લોકવાઇઝ નેગેટિવ થશે. સો ફાઇનલી મોમેન્ટ એટ ડી ધીસ વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ 38.04, અને ધીસ ઇઝ ન્યૂટન ઇન્ટુ મીટર વિચ ઇઝ એક્ટિંગ ઇન ધ એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શન. તો આ જે કોઈ પણ ફોર્સીસ આપેલા છે જેને આપણે એટ પોઈન્ટ ડી સિંગલ ફોર્સ કપલ સિસ્ટમની અંદર કન્વર્ટ કર્યું. હવે આ જ વસ્તુને આપણે ચેક કરીએ કે આપણે અત્યારે જે કોઈ પણ ફોર્સ કપલ સિસ્ટમ જે શોધ્યું, આ ફોર્સ કપલ સિસ્ટમ સાચું છે કે નહીં ચેક કરવું હોય તો એક બીજો ક્રોસ ચેક કરી લઈએ કે ચેક બોથ ધ સિસ્ટમ બાય ટેકિંગ મોમેન્ટ એટ એ. બંને સિસ્ટમની એક આ સિસ્ટમ જેમાં આપણે સિંગલ ફોર્સ કપલ સિસ્ટમ શોધ્યું એ, અને આ જે ઓરિજિનલ સિસ્ટમ હતી, બંનેની કોઈ એક પોઈન્ટ ઉપર લેટેસ્ટ ટેક એ મોમેન્ટ એટ પોઈન્ટ એ, અને ચેક કરો કે મોમેન્ટ એટ પોઈન્ટ એ સરખી આવે છે કે નહીં. તો આ પહેલી સિસ્ટમની અંદર જોઈએ તો મોમેન્ટ એટ પોઈન્ટ એ આપણે જોઈએ તો પહેલાં 60 ન્યૂટનના ફોર્સ, અગેન એના બે કોમ્પોનન્ટ લઈએ, વર્ટિકલ અને હોરિઝોન્ટલ. ફર્સ્ટ ઓફ ઓલ હોરિઝોન્ટલ કોમ્પોનન્ટની મોમેન્ટ દેટ ઇઝ 60 ઇન્ટુ cos 30 મલ્ટીપ્લાય બાય પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ ઇઝ 1. ક્લોકવાઇઝ છે, ક્લોકવાઇઝને આપણે નેગેટિવ લઈશું તો એ નેગેટિવ થશે. ત્યારબાદ વર્ટિકલ ફોર્સના કારણે એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટ થશે. તો એન્ટી ક્લોકવાઇઝ ધીસ ઇઝ 60 ઇન્ટુ sin 30 મલ્ટીપ્લાય બાય આપણે એ પોઈન્ટ ઉપર મોમેન્ટ શોધીએ છીએ, તો એ પોઈન્ટ વચ્ચેનું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ દેટ ઇઝ અ સમેશન ઓફ ધીસ ટુ, એટલે 3 + 2 દેટ ઇઝ 5, અને એન્ટી ક્લોકવાઇઝ છે એટલે પોઝિટિવ. રાઈટ. આ 12 ન્યૂટનનો ફોર્સ છે જેની લાઇન ઓફ એક્શન પણ એમાંથી પસાર થાય છે, એટલે દેટ વિલ નોટ ગીવ એની મોમેન્ટ. તો
તો એ ઉપર જ્યારે આપણે મોમેન્ટ શોધીશું, આ બંનેનો સરવાળો કરીશું, ધીસ ઇઝ ઇક્વલ ટુ 98.04 ન્યૂટન ઇન્ટુ મીટર થશે. એ જ વસ્તુ આપણે સિંગલ ફોર્સ કપલ સિસ્ટમની અંદર શોધીશું. તો અહીંયા આગળ જે રિઝલ્ટન્ટ ફોર્સ આર આપેલો છે, આર ઇઝ ઇક્વલ ટુ 70.65. એના બે કોમ્પોનન્ટ લઈશું, વર્ટિકલ અને હોરિઝોન્ટલ કોમ્પોનન્ટ. હોરિઝોન્ટલ કોમ્પોનન્ટ છે જે લાઇન ઓફ એક્શન છે એ પોઈન્ટ એમાંથી પસાર થાય છે, એટલે એના કારણે કોઈ મોમેન્ટ આવશે નહીં. વર્ટિકલ કોમ્પોનન્ટના કારણે મોમેન્ટ આવશે. સો મોમેન્ટ એટ પોઈન્ટ એ, ધીસ ઇઝ ઇક્વલ ટુ 70.65 ઇન્ટુ કોસ થીટા. અહીંયા આગળ જે થીટા છે એ 25.13 ડિગ્રી છે, એટલે કોસ 25.13 ડિગ્રી. આ એનો કોમ્પોનન્ટ થયો હોરિઝોન્ટલ પણ હોરિઝોન્ટલ કોમ્પોનન્ટની મોમેન્ટ 0 આવશે, એટલે આપણે હોરિઝોન્ટલ કોમ્પોનન્ટના બદલે વર્ટિકલ કોમ્પોનન્ટ લઈશું, એટલે કોસના બદલે આપણે સાઇન લઈશું. સો 70.65 સાઇન થીટા મલ્ટીપ્લાય બાય પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ 2 મીટર છે, એટલે એ જે મોમેન્ટ ડ્યુ ટુ ધ રિઝલ્ટન્ટ ફોર્સ અને પ્લસ આ જે એડિશનલ કપલ લાગે છે, એડિશનલ કપલ 38.04. તો આ બંનેનો જ આપણે સરવાળો કરીશું. સો ધીસ ઇઝ ઇક્વલ ટુ 98.04 ન્યૂટન ઇન્ટુ મીટર થશે, અને વિચ ઇઝ ઓલ્સો ઇન ધ એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શન. આ બંને રિઝલ્ટન્ટ ફોર્સ કપલ સિસ્ટમ આપણે જે શોધ્યું એના કારણે મોમેન્ટ એટ એ, અને જે ઓરિજિનલ સિસ્ટમ હતી એના કારણે મોમેન્ટ એટ એ, બંને જગ્યાએ મોમેન્ટ સરખી આવી. આમ આ રીતે આપણે ક્રોસ ચેક પણ કરી શકીએ કે જે ફોર્સ કપલ સિસ્ટમ આપણે શોધ્યું એ સાચું છે કે નહીં. તો આજના આ લેક્ચરમાં આજે આપણે કપલ વિશે વધુ વાત કરી. કપલની અંદર ઇક્વિવેલન્ટ કપલ શું છે, ત્યારબાદ એડિશન ઓફ ધ કપલ, રિઝલ્ટન્ટ કપલ શું છે, ત્યારબાદ ફોર્સ કપલ સિસ્ટમ, કોઈ એક ફોર્સને બીજા પોઈન્ટ ઉપર શિફ્ટ કરવો હોય તો એને ફોર્સ કપલ સિસ્ટમની અંદર રિપ્રેઝન્ટ દર્શાવવું પડે, તો ફોર્સ કપલ સિસ્ટમ શું છે. જો ફોર્સ કપલ સિસ્ટમ આપેલું હોય તો એને કોઈ સિંગલ ફોર્સની અંદર કન્વર્ટ કરવું હોય, સિંગલ ફોર્સની અંદર બતાવવું હોય તો ઇક્વિવેલન્ટ ટુ ફોર્સ કપલ સિસ્ટમ શું છે એ વિશે આપણે વાત કરી, અને આ બધા જ મુદ્દાઓ પરના આપણે ઉદાહરણો થકી આ બધી વસ્તુઓને સમજવાની કોશિશ કરી. તો આ સાથે જ આ મોમેન્ટ અને કપલનો બીજા પાર્ટનું લેક્ચર આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. સર્વે મિત્રો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.